પુતિને પાકિસ્તાનને અરીસો બતાવ્યો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પુતિને પાકિસ્તાનને ઝાટક્યું. રશિયાએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો. ભારત સાથેના વિવાદોમાં મધ્યસ્થી સંભવ નથી. ઓપન એઆઈ ભાગીદારીનો ભાર વધ્યો. 30,000 કર્મચારીઓની છટણીની તૈયારી. ગુજરાતમાંથી મળી આવેલા ભગવાન બુદ્ધના દેવની મોરી અવશેષોનું કાલથી શ્રીલંકામાં પ્રદર્શન. શેર બજારમાં આવેલા જોરદાર ઉછાળાના કારણે રોકાણકારો માત્ર 20 મિનિટમાં 20 લાખ કરોડ કમાયા. દુનિયા ઝૂકી રહી છે, તે કેવી રીતે કરવું તે જાણવું જોઈએ. ભારત અમેરિકા કરાર પછી પીએમ મોદીના સલાહકાર. ટ્રમ્પને તમારા ખનીજ બતાવો, તમને કંઈ પાછું નહીં મળે. અમે તમારા પાયા હચમચાવી નાખ્યા છે. પાકિસ્તાનના બલુચ નેતા. ભારતીય મૂળના વૈજ્ઞાનિક વંડી વર્માએ નાસાના પ્રથમ એઆઈ મંગળ અભિયાનનું નેતૃત્વ કર્યું. અમારા બંધારણનું પાલન ન કરવું હોય તો ભારત છોડીને ચાલતી પકડો. સુપ્રીમની મેટાને ફટકાર. આઈસીસીની જગ્યાએ હવે એક નવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંસ્થાની જરૂર છે તેવું નિવેદન પાકિસ્તાનના રક્ષા મંત્રી આપ્યું છે. 687 કરોડમાં બનેલી મેલાનિયા ટ્રમ્પ પરની ડોક્યુમેન્ટરીની માત્ર એક જ ટિકિટ બ્રિટનમાં વેચાય. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.